રાજકોટમાં ઘાયલ પશુઓને બચાવવા માટે ચાલી રહ્યું છે કરુણા અભિયાન। ત્રિકોણબાગમાં બર્ડ ફ્લૂ અને કોરોના વચ્ચે તબીબો પીપીઈ કીટ પહેરી પક્ષીઓની સારવાર કરતા જોવા મળ્યા। તબીબોની અલગ અલગ ટીમ કરુણા અભિયાનમાં જોડાઈ। અત્યાર સુધી તબીબોએ પીપીઈ કીટ પહેરી 50થી વધુ પક્ષીઓની સારવાર કરી। જે વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા રૂપે જે પીપીઈ કીટ પહેરીને સારવાર કરવામાં આવી રહી છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના ત્રિકોણબાગ વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા ખાસ કરીને જે પ્રાણીઓને જે સારવાર કરવામાં આવે છે અત્યારે પીપીઈ કીટ પહેરીને સારવાર કરવામાં આવે છે। હાલ આપણી સાથે અહીંયા તબીબ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારે ખાસ કરીને આજે પીપીઈ કીટ પહેરીને સારવાર કરવામાં આવી રહી છે? તમે જે રીતે જોઈ શકો છો એ જ રીતે બધા જ ડૉક્ટરો છે પીપીઈ કીટ, માસ્ક, ગ્લવ્સ અને બધું ચડાવીને સારવાર કરી રહ્યા છે। એનું એક જ કારણ છે કે બ્લડ ફ્લૂનો જે ખતરો છે એની સાથે સાથે અને કોરોનાનો પણ ખતરો જે આપણી ઉપર મંડરાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને જ આ બધી તકેદારીઓ લેવામાં આવી છે। આ બર્ડ ફ્લૂ જે એક હમણાં વધારે પ્રકારનો આઉટબ્રેક જોવા મળે છે પક્ષીઓમાં, જે વધારે પડતા પ્રાણીઓ અને પક્ષીઓમાં જોવા મળે છે, પણ જે ડવથી માંડી અને પોલ્ટ્રીમાં પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે। જો આઉટબ્રેક વધતો જતો હોય તો અને આ ડિઝીઝ જે છે એ કન્ટેજિયસ છે, મતલબ કે એક બર્ડથી બીજા બર્ડમાં ફેલાય છે અને ઝૂનોટિક પણ છે, એટલે કે માણસોને પણ આ જે વાયરસ છે એ લાગુ પડી શકે છે, જેમાં શરદી, ઉધરસ, તાવ જેવા ચિહ્નો જોવા મળે છે। અને એ રોગ છે એ માણસોમાં ફેલાય નહીં એ માટે જ અમે બધી પ્રકારની તકેદારીઓ રાખીએ છીએ અને લોકોને પણ એ જ અપીલ કરીએ છીએ કે કોઈ પણ બર્ડને જોવે અને એને પકડે, એને હેન્ડલ કરે તો પોતાના હાથ સાબુથી કે સેનિટાઈઝરથી વોશ કરે અને પૂરી તકેદારીઓ રાખે તો આપણે આ રોગથી પણ બચી શકીએ। ખાસ કરીને આ વખતની મકર સંક્રાંતિ જે છે એ પક્ષીઓ બચાવતા હોય એમના માટે એક પડકારરૂપ કહી શકાય। જી બિલકુલ, કારણ કે પક્ષીઓને એક તો બચાવવા એ જ મોટી વાત છે, કારણ કે મોટી સંખ્યામાં જે પક્ષીઓ છે ઘાયલ થયેલા અને વાયરસથી પણ પીડાતા આવતા જ હોય છે અવારનવાર, પણ આ વખતે એ પણ એની સાથે વધ્યું છે કે આપણે આપણી ખુદની પણ સેફટી રાખવાની છે, કારણ કે કોરોનાનો માહોલ છે અને એની સાથે સાથે પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ છે, એટલે આપણે પણ અને અમારા ડૉક્ટર લોકોને પણ અને જે લોકો રેસ્ક્યુ કરીને બર્ડ્સને લઈ અમારા સુધી પહોંચાડે છે, અમારા જે સહમિત્રો છે, અમારા પેરામેડિકલ સ્ટાફ છે કે ડ્રાઈવર છે કે પછી જે વોલન્ટિયર્સ જે આજે અહીંયા અમને સહયોગ આપવા આવ્યા છે, તમે મીડિયાના મિત્રો છો, બધા લોકોને પણ થોડું ધ્યાન રાખવા માટે વધારે આ પડકારરૂપ એ માટે બની રહે છે। ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓની સારવાર કરી છે? પર્ટિક્યુલરી વાત કરીએ તો આપણે આ એક જ જે કેમ્પ સાઇટ છે અહીંયા જ આપણે 50થી 60 બર્ડ્સની અત્યાર સુધીમાં આપણે ટ્રીટમેન્ટ કરી છે સવારથી લઈને, અને બીજા અલગ અલગ જગ્યાઓ પર જે કે આપણા આ જ રીતના કેમ્પ સાઇટ ચાલે છે ત્યાં પણ માહિતી પ્રમાણે ત્યાં પણ જે પ્રમાણેના એરિયા છે એ પ્રમાણે એવરેજ 20થી 30 બર્ડ્સની આપણે સારવાર કરી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।